નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરીસિયા। આજે આપણે આવ્યા છે જે મેં પહેલા ધોરણથી પગ મૂક્યો સ્કૂલમાં અને જે મારા વર્ગ શિક્ષક હતા એમને આજે મળવા માટે આવ્યા છીએ અને આપણે એ મુદ્દા પર ચર્ચા આજે કરવાની છે કે આપણા ગામને સુવિધાસભર બનાવવા માટે અને ગામને સુંદર બનાવવા માટે શું કરવું જોઈએ। એના માટે આપણે ગામના વૈચારિક અને બૌદ્ધિક લોકોના જે છે આપણે મંતવ્યો લઈએ છીએ, કારણ કે આપણું ગામ છે તો એ ગામના લોકો જ નક્કી કરશે કે મારું ગામ કેવું હોવું જોઈએ। તો એ ગામના નાગરિકોની પ્રથમ ફરજ છે અને એમનો અધિકાર પણ છે। સૌથી પહેલા બેન શ્રી જે છે એ પરિચય આપશે। મારું નામ પ્રફુલ્લતાબેન જેઠાલાલ દવે, પ્રાઇમરી રિટાયર્ડ ટીચર, અત્યારે હાલ પેન્શન પર છું। સેવા ભક્તિ, ભગવાનની પૂજા, સેવા ભગવાન જે મારી પાસે કરાવે, મારા સમયનો સદુપયોગ એમાં હું કરું છું। વિશેષ પરિચય મારે એમનો આપવાનો છે કે જે સમયના અંદર આભડછેટ અને અસ્પૃશ્યતા જેવી બધી આ સમાજમાં હતી અને ત્યારે હું જે સમાજમાંથી આવું છું, અડવા માત્રથી લોકો જ્યારે દૂર રહેતા ત્યારે પહેલા ધોરણમાં પહેલા KG1 KG2 જેવું હતું ને, એટલે પહેલા ધોરણમાંથી જ આપણે પ્રવેશ મેળવતા। તો પહેલા ધોરણની અંદર સૌથી પહેલાં મને એ સમયના અંદર ખોળામાં બેસાડનાર જે વ્યક્તિત્વ મારી સામે છે એ પ્રફુલ્લાબેન જે છે। અમે ત્યારે ટીચર શબ્દ ના વાપરતા, અમે બેન શબ્દ વાપરતા, એટલે આજે પણ હું એમને બેન શબ્દથી સંબોધીશ। મિત્રો, માતા પિતાને છોડીને જ્યારે બાળક સ્કૂલ જાય ને બેન, હા તો માતા પિતા સિવાય વિશ્વાસ બીજો એ ટીચર પર કરે છે જરૂર। બીજા નંબરે। હા, તો સ્કૂલમાં શું થશે, શું નહીં થાય, ફાવશે કે નહીં ફાવે, એક ડર હોય છે અને ત્યારે એ જે માહોલમાં એક વિશ્વાસ આપવા એક વ્યક્તિત્વ ઊભું હોય ને એને કહેવાય છે વર્ગ શિક્ષક। તો મારા જીવનની જે જર્ની શરૂ થઈ શિક્ષણની, એમાં પહેલા ધોરણમાં હું જ્યારે દાખલ થયો ત્યારે મારા પહેલા ધોરણના વર્ગ શિક્ષિકા એ બેન છે અને જ્યારે મમ્મી મને મૂકવા માટે આવ્યા તો થોડી વાર રડવું તો દરેકને આવી જાય। હું રડતો હતો ને જ્યારે બેટા શબ્દથી મને સંબોધીને બેને જ્યારે એમને ખોળામાં બેસાડ્યો ત્યારે એ બેટા શબ્દ એ આજે પણ મને યાદ છે, એટલો સંગીતમય શબ્દ। અને જ્યારે હજારો અક્ષરોમાં એક સંગીત લખાયું હોય ને, એ સંગીતનો અહેસાસ આજે પણ મને યાદ છે। હું બેનના વ્યક્તિત્વને માપવા માટેની કોશિશ કરી છે પણ માપી શક્યો નથી। એમની મમતા જે છે, મા પછી બીજા નંબરે જે આવે, અને એ જે મમતા મને મળી એને મેં આંકવાની કોશિશ કરી છે પણ આંકી શક્યો નથી। એમના વખાણ માટે હું વિશેષ તો શું કહું, શબ્દો પણ ઓછા પડે એવું વ્યક્તિત્વ આજે એમની સામે છે। એટલા માટે મને અંગત લાગણી છે કે જ્યાંથી મને હાથ પકડીને બહાર ખેંચ્યો છે અને આ જગ્યા પર મને લાવ્યા છે, એનું જે પ્રથમ પગથિયું છે એ મારા મા સમાન એ પ્રફુલ્લાબેન છે। તો આજે આપણે એમની સાથે એ બાબત પર ચર્ચા કરવાની છે કે ગામમાં શું સુવિધાઓ હોવી જોઈએ। તો બેન, અમે આ અભિયાન જે ચાલુ કર્યું છે એ અભિયાન એટલા માટે ચાલુ કર્યું છે કે જ્યારે આપણે બહાર જઈએ છીએ તો બહારથી કોઈ વ્યક્તિ આપણા ગામની અંદર આવે છે તો આપણા ગામની અંદર આપણે એમને શું બતાવવું, એમ એ જ્યારે સવાલ કરે છે કે ગામમાં, તમારા ગામમાં શું જોવાલાયક છે, તો આપણી પાસે જવાબ નથી હોતો। જવાબ નથી હોતો એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક હજી આપણે આપણા ગામને એટલું ડેવલપ કે સુંદર બનાવી શક્યા નથી। પરિણામ સ્વરૂપે આજે આપણે જોઈએ તો આજુબાજુના ગામડાઓમાં ઘણું બધું ડેવલપમેન્ટ, વિકાસ જોવા મળે છે, સુંદરતામાં પણ વધારો થયો છે, પણ માંડલ ગામ ત્યાંના ત્યાં રહી ગયું છે। તો તમારી અને મારી ફરજ બને છે, અમારી પાસે ઉર્જા છે, એક યુવા શક્તિની જરૂર છે ગામને, અને આપના જેવા મહાન વ્યક્તિત્વના અમારે જ્ઞાનની પણ જરૂર છે। તો મિત્રો, મારા માટે વિશેષ વ્યક્તિત્વ જે હું સમજું છું, જેને માનું છું, એ બેનશ્રીને આપણે પૂછીશું કે ગામમાં સુંદરતામાં વધારો કરવા માટે અને સુવિધાઓ વધે એના માટે આપણે શું કરવું જોઈએ? પહેલાં તો હું મારી જાતને ધન્ય અનુભવું છું કે મારા દ્વારા ભગવાને મને જે બાળકોને મારાથી અપાયું એ મેં શિક્ષણ આપ્યું। એમાંની આ ભાવિનભાઈ, જે મારો નાનપણનો પહેલા ધોરણનો ભૂલકો છોકરો મારી પાસે ભણીને આજે આટલે આ કક્ષાએ પહોંચ્યો છે, એ જોઈને જ મને ખૂબ આનંદ થાય છે કે ચલો, પરિણામ તો ભગવાન એની પ્રવૃત્તિમાં એ મહેનત કરે છે જરૂર આપશે જ, પણ અત્યારે હું જે જોઈ રહી છું કે એની કેટલી ભાવના સારી છે, એમ કે મારું ગામ કેવી રીતે આગળ આવે, એની શું સુખ સુવિધા વધે, એના માટે હું શું કરું, એવા વિચારો આવ્યા, એ જ ખૂબ મહત્ત્વની વાત છે। એટલે પહેલાં તો હું એ મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું અને એને પણ મારા માટે આટલી લાગણી બતાવી એ પણ મારા માટે આનંદની વાત છે। હવે રહી વાત ભાવિનભાઈ ગામ માટેની, દરેક નાગરિક પોતે એવું ઈચ્છે કે મારું ગામ સ્વચ્છ, સુઘડ, બરાબર, સંપત્તિવાન, સમૃદ્ધિવાન, શૈક્ષણિક રીતે બધી જ રીતે આગળ હોય અને હોવું જ જોઈએ।
હાલના તબક્કામાં જોતા દરેક પોતપોતાના ગામની સુવિધાઓ કેમ વધારે માણસો લઈ શકે એ માટે પ્રયત્ન કરે છે, પરંતુ એના માટે ગામની પ્રજા વત્તા પંચાયતની ટીમ કે કોઈ પણ વહીવટ કરતા અધિકારીઓ બધા જ એની અંદર પૂરેપૂરો સપોર્ટ આપે તો જ કાર્ય થઈ શકે છે. પણ એમાં વિશેષ કરીને વધારે તો ફરજ ગામના નાગરિકોની જ આવે છે. પહેલાં કરતાં હવે ગામની અંદર સ્વચ્છતા છે, કોઈ બધી સુવિધાઓ, શિક્ષણની દ્રષ્ટિએ સ્કૂલની અંદર બહુ સારી પ્રવૃત્તિઓ થાય છે, એ આપણે જોઈએ છીએ. પરિણામો પણ સારા આવે છે. ગામના બાળકો પણ સારી સારી કક્ષાએ રમતમાં કે ભણતરમાં બધે આગળ આવે છે. ગામની અંદર પણ સ્વચ્છતા સારી એવી થઈ છે. દર વખતે અલગ અલગ પ્રકારથી બધા તહેવારો પણ ઉજવાય છે. પણ નાગરિકો જો પોતાની ફરજ જરા સમજી અને થોડું કાર્ય કરશે તો ટીમને વધારે એમાં આનંદ આવશે. રહી વાત સિનિયર સિટીઝન લોકોને પણ થોડી જરૂર છે એવી કે ક્યાંક એવી વ્યવસ્થા મળી રહે, 2-5 મિનિટ, અડધો કલાક પોતાનો પાછળનો સમય થોડો સારી રીતે વિચારી શકે, પોતાના જેવા ભેરુ સાથે બેસી શકે, પોતાના મનની વાત ઠાલવી શકે એવી 1-2 જગ્યા જો હોય તો પણ એ પણ જરૂરી છે. ધર્મસ્થાનોની અંદર ધર્મસ્થાનો ઘણા છે અહીંયા, પણ થોડો હજી વિકાસની જરૂર છે. બરાબર, ત્યાં આગળ પણ જો થોડો વિકાસ થાય, ત્યાં આગળ થોડી સુવિધાઓ મળે તો જે બહારથી લોકો આવે છે એમને પણ એ ધર્મના સ્થળો વધારે જોવાની ઈચ્છા થાય, વધારે તહેવારો ઉજવાય એવું પણ ઈચ્છે. ગામની અંદર જેટલા બાળકો આગળ પોસ્ટ ઉપર ગયા છે એમને પણ બોલાવી અને એમનો જો સપોર્ટ લઈ શકાય તો પણ આપણા ગામની અંદર થોડી એવી વ્યવસ્થા સારી રીતે થઈ શકે. આ વૃદ્ધો હળવાશની પળો જ્યાં માણી શકે અને 4 દિવાલની અંદર જ્યારે વૃદ્ધ બેઠા હોય છે તો એ એક બેચેની, પછી એક અફસોસજનક વાતાવરણ ઊભું થતું હોય છે, ક્યાં જવું એવા સવાલો ઊભા થતા હોય છે. તો એ વૃદ્ધો હળવાશની પળો માણી શકે કોઈ જગ્યાએ જઈને, એના માટે શું કરી શકાય, આપણે શું કરવું જોઈએ? એના માટે હું એવું માનું છું કે એકાદું સ્થળ એવું હોવું જોઈએ કે જ્યાં આગળ ખુશનુમા વાતાવરણ હોય, થોડા બેસવા માટેના બાંકડા જેવી વ્યવસ્થા હોય, થોડું સંગીત ધીમું પણ થતું હોય અને બિલકુલ જ્યાં શાંત વાતાવરણ હોય ત્યાં થોડા સિનિયર સિટીઝન માણસો જાય, પોતાની આનંદની પળો માણે, પોતાની એકબીજા સાથે વાતચીતો કરે. ત્યાં થોડું નાનું મંદિર જેવું પણ હોય તો દર્શન પણ કરી શકે અને એ પણ એમને ત્યાં જવા આવવાની જો થોડી સગવડ હોય તો પાછા અમુક માણસો એવા હોય કે વધુ વૃદ્ધ માણસ હોય તો પણ જઈ શકે એવી જો પણ વિચાર આવે તો બહુ સારી વસ્તુ છે. ત્યાં આગળ બધા બેસીને પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે. જેમ કે અવર જવર માટે શું સગવડ હોવી જોઈએ? અવર જવર માટે બહુ દૂર ના હોવું જોઈએ એવું સ્થળ, એમ કે હા. અને પણ જો ગામની અંદર થોડું નજીક હશે તો હલાહલ વધારે હશે, થોડું ભરચક હશે તો વસ્તી હશે તો અવાજ બહુ, પણ થોડું પણ છતાં બહુ એમને અગવડ ના પડે અને સરળતાથી જઈ શકે એવું જો સ્થળ હશે રમણીય તો ત્યાં એમને પરાણે બેસવા જવાની ઈચ્છા, સાંજ પડશે ને એમને ત્યાં જવાની ઈચ્છા થશે, ત્યાં એમના મિત્રો સાથે બેસશે, ત્યાં એમની મનની વાતો વાગોળશે અને એમને મજા આવશે. ત્યાં તો આપણે કોઈ મહેમાનને લઈને જઈ શકીશું? હા, જઈ શકીશું. નાના ભૂલકાઓને પણ લઈને જઈ શકીએ ત્યાં આગળ, દાદા દાદી સાથે એ પણ રમતા હોય તો પણ વાતાવરણ સારું થાય. એમ કે બેનશ્રી, આપ શિક્ષણના એક સેવાકીય વ્યવસાય સાથે જોડાયેલા છો. 60 વર્ષની ઉંમરે આપ રિટાયર થઈને સેવા પૂરી કરી છે. તો ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે એના માટે એક સાર્વજનિક લાઇબ્રેરી હોવી જોઈએ ગામની અંદર. જરૂર. ત્યાં આગળ બધા જ બાળકો દરેક દૈનિક પત્રો આવતા હોય, એ સિવાય બીજા ધર્મના પુસ્તકો હોય, વિજ્ઞાનને લગતા હોય કે જે પણ બાળકોને એમને એમ કે વાંચવું હોય, થોડો ટાઈમ પસાર થઈ શકે, ત્યાં આગળ બેઠક વ્યવસ્થા હોય, એ બધું હોય તો બાળક પોતાની જાતે જઈને પોતાના સમયનો સરસ રીતે ઉપયોગ કરી શકે, ત્યાંથી જનરલ નોલેજ પણ મેળવી શકે અને એની નોંધ કરીને જ્યાં ભણતો હોય ત્યાં પણ એને જે વાંચન કર્યું છે એ પણ બધાને બતાવી શકે કે તમે પણ ત્યાં જાઓ, આવો ત્યાં આપણને જાણવા મળશે અને અવનવી વાતોથી એ માહિતગાર થશે. ગામની અંદર જોઈએ તો આપણી 15,000ની વસ્તી ઉપર હવે ગામ જતું જાય છે. તો એવામાં બેરોજગાર જે યુવાનો છે એમને 25 કિલોમીટર 30 કિલોમીટર કોઈ કંપનીમાં જોબ કરવા જવું પડે છે. તો ગામની અંદર આપણે કેવા સ્ત્રોતો વધારી શકાય કે જ્યાં રોજગારી પણ મળી રહે અને ગામના જે પૈસા છે ગામના લોકોને ઉપયોગમાં આવે અને એક ડેવલપમેન્ટ પણ ગામનું થાય? એના માટે આપણે શું કરવું જોઈએ? પણ એના માટે એવું છે, હું માનું ત્યાં સુધી છોકરાઓ બધા જ્યાં નજીકમાં કંપનીઓ હોય છે ત્યાં જાય છે તો એના માટે તો શું થવું પડે કે આપણા ગામની આજુબાજુમાં કોઈ સારું એવું બિઝનેસની કોઈ ફેક્ટરી કે કોઈ ધંધો રોજગાર આવી જાય તો આપણા ગામના છોકરાઓ ત્યાં આગળ સારી રીતે જોબ કરી શકે. અત્યારે જુઓ બાજુમાં વિઠલાપુર છે, આ બધા સ્થળો વિકસિત થઈ ગયા છે, પણ કેમ કે ત્યાં ફેક્ટરીઓ ઘણી બધી થઈ ગઈ છે. આપણા ગામના છોકરાઓને પણ ત્યાં જ જવું પડે છે.
વાહનથી જતા હોય તો ક્યારેક એક્સિડન્ટના આવા ભય પણ થઈ જતા હોય છે, ઘટનાઓ બને છે. બરાબર. તો એની જગ્યાએ જો આપણા ગામ અને તો એનું પેટ્રોલિંગનો ખર્ચ કે જે કંઈ થતું હોય, પણ એ અહીંયા ને અહીંયા રહીને જો એ છોકરો એ જ પગારમાં જો જોબ કરી શકતો હોય તો પોતાની ઘરની રસોઈ પણ જમી શકે, પોતાના મા બાપ સાથે પણ રહી શકે અને પોતે ત્યાં રહીને પોતાનું જીવન પસાર કરી શકે. રહી વાત હવે કોઈ એવું આપણા ગામની આજુબાજુમાં કોઈ એવી ઔદ્યોગિક જો એવી કોઈ થઈ જાય તો એનો લાભ આપણને મળી શકે. જે કંપનીઓ બને તો ગામનો વિકાસ ચોક્કસથી થાય છે અને કંપનીને આપણે લીલી ઝંડી આપવી જ પડશે ગામનો વિકાસ કરવા માટે. પરંતુ હું પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છું ને આપ પણ પ્રકૃતિ પ્રેમી છો, એટલે અને ખેડૂત છે એ જગતનો તાત કહેવાય છે. એટલે મારું માનવું એવું છે કે જે ખેતીલાયક જમીનો છે બેન, એ ના આપવી જોઈએ કંપનીને, અને બિન ખેતી છે, જે ખરાબા પડ્યા છે, જે નકામી જમીનો છે, એ આપણે કંપનીને આપીએ. એ પ્રકારના જો સત્તાધીશોને અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવે, આવી સમજ ધરાવે તો બહુ સારું છે. એ નિર્ણય તો એ લોકો જ ખરેખર લઈ શકે. આપણે બધા ખેડૂતના પુત્ર છીએ, આપણો દેશ પણ ખેતી પ્રધાન છે અને દરેક ગામની અંદર એવી જગ્યા હોય જ છે, બરાબર. પણ એ જગ્યા એ લોકો જો આપણને ફાળવે તો એ વસ્તુ શક્ય બની શકે. જી. જે વિદ્યાર્થીઓ જે છે આજના સમયના અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે, કેટલી બહેનો કેટલા ભાઈઓ જે છે એ પોલીસમાં જવા માંગે છે, PSIમાં અને આર્મીમાં પણ જવા માંગે છે, પરંતુ એમને જે યોગ્ય ટ્રેનિંગ કરવા માટે ગ્રાઉન્ડ નથી ગામની અંદર. જે ગ્રાઉન્ડ ડેવલપ કરી શકાય આપણે ધારીએ તો, એના મતે આપ શું કહેવા માંગો છો? તો એના માટે તો એવું છે કે એ લોકોને થોડા સમયના અંતરે એને લગતી કોઈ માહિતી મળવી જોઈએ, એને લગતી કોઈ પ્રેક્ટિસ મળવી જોઈએ. તો એ લોકો વધારે કોઈને પોલીસમાં ભરતી થવું હોય તો એને કેટલું દોડવું પડે, એનું શરીરના બાંધાનું કેવું હોય કે એને કંઈ પણ એના હેલ્થ વિશેના એ બધી ટ્રીપ જો એને અવારનવાર મળતી હોય. શિષ્યવૃત્તિની પરીક્ષા બાળક આપતું હોય તો વધારે નહીં તો એને અઠવાડિયે એકાદ દિવસ એવો અલગથી વર્ગ થતો હોય અને એની અંદર એ જે બેસવાનો છે પરીક્ષામાં એની એને માહિતી મળતી હોય તો એ વધારે ત્યાં સુધી પહોંચી શકે. એના માટે જમીનની જરૂર જે ઊભી થાય છે કે એક ગ્રાઉન્ડ હોય જ્યાં સમતળ જમીન હોય, જેને સમતળ કરવામાં આવી હોય કૃત્રિમ રીતે, અને ત્યાં બાળકો દોડીને પોતાની ફિઝિકલી જે ટ્રેનિંગ છે લે, એવું ગ્રાઉન્ડ જે બનાવવામાં આવે તો એક ગામ દીઠ હોવું જોઈએ. જેમ કે અત્યારે હાલ જે છોકરાઓ છે એ રોડનો ઉપયોગ કરે છે દોડવા માટે, ફિઝિકલી રનિંગ કરવા માટે કે એક્સરસાઇઝ માટે રોડનો ઉપયોગ કરવા, અથવા તો કોઈ સ્કૂલના ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે. પણ સાર્વજનિક એક ગ્રાઉન્ડ હોવું જોઈએ કે જ્યાં કોઈ બાધા નથી, કોઈ લિમિટ નથી, દરેક માટે દરવાજા ખુલ્લા છે, એવું એક ગ્રાઉન્ડ જરૂરી હોવું જોઈએ. દરેક ગામની આ ભાગોળ કહેવાય ને ત્યાં આગળ એવું એકાદું સ્થળ હોય જ છે કે જ્યાં પછી પણ ત્યાંની આજુબાજુ કમ્પાઉન્ડથી એવું કરી દેવું જોઈએ કે આ બસ બા માટે કે મેચ રમે છે કે વોલીબોલ રમે છે, સાયકલિંગ શીખે છે કે કંઈ પણ આજે ચાલો, બરાબર. તો એને બરસી ફેંક છે, ભાલા ફેંક છે, જે અમે પહેલા છોકરાઓને પહેલા રમાડતા, પણ ક્યાં કે સ્કૂલના મેદાન પૂરતું હતું. પણ હવે જો આટલા બધા વિસ્તારમાં કરવું હોય તો જો થોડુંક મોટું ગ્રાઉન્ડ હોય તો છોકરાઓ સારી રીતે ખેલકૂદ કરી શકે. જે જરૂરી છે, અને એટલું બધું અઘરું કામ પણ નથી કે ના થઈ શકે. પછી વાત આવે છે કે જે માર્કેટ જે છે, ગામનું માર્કેટ હવે સાંકડું થતું જાય છે. લોકોની વસ્તી વધી રહી છે, બહારથી આવતા જે ખરીદનાર ગ્રાહકો વધી રહ્યા છે, અને માર્કેટ જે સાંકડી છે, તો શું માર્કેટને આપણે ઉઠાઈને બીજી જગ્યાએ શિફ્ટ કરવી જોઈએ અથવા તો એ માર્કેટમાં જ કોઈ સુધારો કરીને વ્યવસ્થાઓમાં વધારો કરવો જોઈએ? માર્કેટમાં તો એવું છે કે શરૂઆતમાં અહીંયા હતું આપણે ગઢના ચોકમાં જેવું, તો પણ ત્યાં ભીડભાડ તો થતી. હવે અહીંયા લાયા છે એ બધું પબ્લિક સમજશે ને ભાઈ, તો જ આ વસ્તુ બધી સરળ બનશે. કારણ કે લોકો જેમ બને એ પોતાના બાંધકામની અંદર એટલું બધો વધારો કરી દીધો છે કે જેમ બને રસ્તા બધા સાંકડા થતા જાય, એટલે મોકળાશ મળતી જ નથી. નહીં તો માર્કેટ વ્યવસ્થિત બેસી જ શકે. મોટા મોટા વ્હીકલો આવતા જતા હોય, એની થોડી જો મર્યાદિત પાબંદી હોય, વ્હીકલોની સમસ્યા દૂર કરી શકે. નાના વ્હીકલો ભલે જાય, આપણે એવું નથી કહેતા, પણ મોટી ગાડીઓ છે કે એવા મોટા સાધન હોય તો બે બાજુથી માર્કેટના ઉઠલાઈ જતા હોય, વધતા સાધન નીકળે તો પબ્લિકને કેવી રીતે રસ્તો મળી શકે. એટલે થોડા જો એ બાંધકામની અંદર થોડું સગવડ થાય અને થોડા વ્હીકલો માટે થોડી મર્યાદા નક્કી કરવામાં તો મોકળાશ મળી રહેશે બજારની અંદર કોઈ પણ. એમ બેન, મારું માનવું એવું છે કે આજના સમયના અંદર લોકો ભણતા તો થયા છે પણ ગણતા નથી થયા. ક્યારેક ઇતિહાસ પોતાના ભૂલી ગયા છે, ને આપણે જે પોતાના મહાપુરુષો છે, સંતો મહંતો છે, એને પણ ક્યાંક આપણે વારસો ગુમાવી ચૂક્યા છીએ. તો હું એવું માનું છું કે જે ગામની અંદર જેટલા સમાજ રહી છે, ભિન્ન ભિન્ન પ્રકારના 18 વર્ણ રહી છે, તો જે સમાજના જે મહાપુરુષો છે એ મહાપુરુષોનો ઇતિહાસ જીવંત રાખવા માટે
જે તે સમાજના જે મહાપુરુષ છે એ વિસ્તારની અંદર એમના સ્મારકો મૂકવા જોઈએ, એ બાબતે આપનું શું કહેવું છે? હું એવું માનું છું બાળકો મૂકી દેવા બહુ સહેલા છે, જી પણ જ્યારે જ્યારે એ તહેવાર ઉજવાતો હોય ને ત્યારે એ પબ્લિકને આપણે મેળવી અને એમની સાથે એના વિશે વાતચીત કરવી એ બહુ અઘરી થઈ જાય જાગૃતિ છે. ફેલાવવી તમને હોય ખબર છે. બરાબર, બધા ધર્મના લોકો રહે છે ખરા, પણ આપણે આપણા છોકરાઓને કોઈ દિવસ એવું કહેતા નથી કે ધર્મ મંદિરે જાઓ, તમે જી. રોજિંદા જાઓ એક વખત. જી. એવું પહેલેથી જો હશે સત્સંગ થોડો માણસનો તો વિવેક આવશે જી, એનામાં. આધ્યાત્મિકતા વધવી હા, થોડી હોવી જ જોઈએ એમ, તો એનામાં ઓટોમેટિક આવી જશે એમ. અને એ માટે શું કરવું પડશે, 15 દાડ તમે જેમ કહો છો, કોઈ ધાર્મિક તહેવાર આવ્યો તો એ તહેવારે એ વિસ્તારના જે એવું ને બધાને ત્યાં ભેગા કરો, અઠવાડિયે 10 દિવસે થોડી બેઠક રાખો, એના વિશે થોડા બાળકોને કે વડીલોને જે કંઈ એના વિશે સમજ આપો, એટલે એમનામાં ઓટોમેટિક ગુણ આવશે. પણ ક્યારે? વારંવાર આ કરવું પડશે. જી, જરૂરી છે. સતત જાગૃતિનું અભિયાન સતત છે જે કરવું આપણે પડશે. હા, તો ચાલુ જ રાખવું જશે. જોઈએ. પછી જે છે તીર્થ સ્થાનોની જે આપ વાત કરો છો, તો તીર્થ સ્થાનોમાં આપણા માંડલના જે મુખ્ય કયા તીર્થ સ્થાનો લઈ શકાય કે જેને નજીકના જ ભવિષ્યમાં ડેવલપ કરવા ખૂબ જ જરૂરી છે? જોકે આમ તો ઘણા બધા બહુ પૌરાણિક ગામ છે માંડલ તો, બરાબર. પાંડવો વખતનું વાવેશ્વરનું ધામ છે, ખંભલાવ માતા છે, વાઘેશ્વરી મંદિર છે, જૈનોના પણ જિનાલયો છે, બરાબર. દરગાહો પણ ઘણી એવી છે, સારું છે બધું. પણ એમાં હાલના તબક્કે હું માનું છું ત્યાં સુધી વાવેશ્વર એક ધામ એવું છે કે ત્યાં થોડો વિકાસ કરવાની જરૂર છે. ત્યાં તમારા ગામની થોડેક દૂર છે, પણ તમને ટહેલવા માટેનું થોડું સ્થળ મળી રહેશે. અને ત્યાં તમારા કોઈ ગેસ્ટ આવેલા હશે તો પણ લઈને જઈ શકીશું, 2 મિનિટ બેસી શકીશું. અને ત્યાં આગળ દર્શન વત્તા કુંડ છે સરસ મજાનો પવિત્ર, અને એ બધી પવિત્રતા અને ધાર્મિકતા સાથે જોડાયેલો એક સરસ મજાનું ત્યાં મંદિર છે. અને એ જો થોડો વિકસિત થઈ જાય તો સારું રહેશે એવું છે એમ. આપ તો પૂજનીય છો અને મારા માતા સમાન છો, એટલા માટે હું વૃદ્ધાશ્રમને વધારે મહત્વ નથી આપતો. પરંતુ જે અનાથ આશ્રમ છે, અનાથ બાળકો જે ગામના જે છે, એ અનાથ બાળકોને ક્યારેક એવું બનતું હોય છે કે માતા પિતા ન હોવાને કારણે પરિસ્થિતિઓ એટલી વીક હોય છે કે નાની ઉંમરે મજૂરીએ લાગવું જવું પડતું હોય છે. અને પછી શું થાય છે કે મજૂરી કરવા માટે વ્યસને ચડે છે. અને વ્યસન એટલે સુધી એમને પોતાની જાળમાં ફસાવી લે છે કે યુવાન અવસ્થામાં આવતા આવતા એમનું મૃત્યુ થાય અથવા ગંભીર બીમારીથી પીડાતા હોય છે. તો અનાથ બાળકોને આપણે લઈ લઈએ અને એમને શિક્ષણ ફ્રી કરી નાખીએ એમના માટે, અથવા તો એમના માટે એક ચોક્કસ જગ્યા જેમ કે અનાથ આશ્રમ બાળકો માટે બનાવવું જોઈએ કે નહીં ગામની અંદર? હવે તો એવું છે ને કે આ બધા અનાથ આશ્રમો વિશે શું કે કોઈ પણ બાબતના બાળકોના વિકાસ માટે સરકાર દ્વારા એટલી બધી સંસ્થાઓમાંથી સરસ સરસ સગવડો મળે છે. પણ એના માટે શું છે કે કોઈ જાગૃત વ્યક્તિએ એનું ધ્યાન દોરવું બાળક જોઈએ. સુધી પહોંચતું નથી. હા, અથવા એના વાલી સુધી પહોંચના. CWC જેવી સરસ મજાની સંસ્થાઓ હોય છે, એની અંદર જેને તરછોડી દીધેલા બાળકો હોય છે, એવા બાળકોને રાખવાની એટલી સરસ વ્યવસ્થા મેં પોતે જોયેલી છે. અને એટલે મેં જઈને એટલો વર્ગ એનું મુલાકાત લીધેલી, એટલું સરસ એનું બાળકનું જાળવણ, જેને હાલ તાજું જન્મેલું જ બાળક હોય છે, છતાં એ બાળકને એટલી બધી નામ આપવાથી મળીને એટલી સરસ એની વ્યવસ્થા. તો જો એવી સંસ્થાઓ દ્વારા પણ આવા બાળકો માટે કંઈક પ્રયત્ન કરવામાં આવે તો એ બાળકોનું ભવિષ્ય બની જતું હોય છે. આપને એક વાત જણાવતા મને આનંદ થશે અને આપને પણ આનંદ થશે કે અમે સતત આ બાબતનો સર્વે કરીએ છીએ. લગભગ 12 વર્ષથી હું તો આ બાબતમાં જોડાયો છું અને મારી પાસે અત્યારે 70 બાળકો છે, જે તરછોડેલા પણ કહેવાય અથવા માતા પિતાના અનાથ બાળકો પણ છે. અને એ 70 બાળકો અત્યારે વિનામૂલ્યે મારા ક્લાસીસમાં ભણે છે, શું વાત છે, જેને અમે બહુ સરસ. પુસ્તકોથી લઈને ગણવેશ સુધી, ઉનાળો આવે તો એ પ્રકારનું ઠંડુ પાણીની વ્યવસ્થા, પછી શિયાળો આવે તો સ્વેટરની વ્યવસ્થા, ચોમાસામાં છત્રીની વ્યવસ્થા અમે કરીએ છીએ. અને 70 બાળકો મારા ત્યાં ભણે છે. એમાંથી અત્યાર સુધીમાં 3 એન્જિનિયરો બની ગયા. શું વાત છે, બહુ સરસ કહેવાય. અને જ્યાંથી છોકરાઓને ભણવાનું કોઈ સ્કોપ જ નહોતો, માન્યતાઓ જે મગજમાં ફિટ હોય, તો છોકરીને તો દીકરીને તો કોઈ ભણાવતું નહીં. એ જગ્યાએથી બેન આજે 3-4 છોકરી BCom થઈ ગઈ, 2 છોકરી BA થઈ ગઈ, MBA સુધી પણ અત્યારે જાય છે. ખૂબ સરસ. અને સતત અમે જોડાયેલા છીએ જ્યાં સુધી આ દેહ છે. કારણ કે આપના જેવા મહાન વ્યક્તિત્વનો ઘણાનો મારા પર ઉપકાર છે, અને એ ઉપકારનો બદલો ચૂકવવા માટે મારે તો કંઈક કરવું જરૂરી છે. તો હું એ બદલો સીધો આજે હું આપની પાસે કાંઈ લઈને આવું તો તમે સ્વીકાર નહીં કરો, કારણ કે હું એક વિદ્યાર્થી છું, આપ એક ગુરુ છો, બરાબર છે ને? આપને કાંઈ કમી નથી, ઈશ્વરની દયા છે. પરંતુ મારે એનો બદલો આપવો છે, વળતર. તો
તો હું એ જગ્યાએ આપું છું. બહુ સરસ કહેવાય, ખરેખર બહુ સારા ઉચ્ચ વિચારો છે તમારા. આ જાણીને મને ખુદને એમ થાય છે કે આ તમે કદાચ મારું આ કાર્ય પૂરું કરીને જશો, પણ હું મારા મનની અંદર આ બહુ જ વાગોળીશ એમાં ઘટનાને, કે બહુ સરસ, ચાલો સંતોષ છે અમને એમ કે અમારા ભણાયેલા છોકરાઓ આટલી સુધી પહોંચી ગયા છે. અને હું તમને ખાલી એક મારે ધ્યાન દોરું કે હવે પછી તમે આ બાળકોને લગતું કોઈ એવું કામકાજ હોય તો મને પણ થોડી હેલ્પ કરવા માટે વાત કરજો. મારાથી જે થશે કરીશ. બીજું શું, આજે મેં તને CWC સંસ્થા કહીને ત્યાં બહુ એટલી બધી સરકારની સંસ્થા છે જેમાં સાહેબે ખૂબ એમાં કાર્ય કર્યું છે. બહુ બાળકોને એટલી બધી હેલ્પફુલ છે સંસ્થા, સરકારનું જ છે બધું. તો તમે એના નિયમો કંઈ જાણશો ને તો એના દ્વારા તમે આ જગ્યાએ પણ કંઈક સ્ત્રોત લાવી શકશો. બેન, હું તમારી પાસે ભણ્યો છું અને અનેક લોકો સાથે ભણ્યો છું, જેમાં મને આર્થિક રીતે ઘણા લોકોએ મદદ કરી છે, શૈક્ષણિક ક્ષેત્રે ઘણા લોકોએ મદદ કરી છે. પિતાની એટલી બધી સંપત્તિ નથી અને પિતાની એટલી આર્થિક ક્ષમતા પણ નથી. તેમ છતાં હું અત્યારે હાઈ ક્વોલિફાઈડ છું, એમ કહેવાય કે વેલ એજ્યુકેટેડ. તો આજે આ કામ કરતાં મને આનંદ થાય છે અને મને એવું લાગે છે કે હું ક્યાંક ને ક્યાંક ઋણ અદા કરું છું. પણ હું એવું માનું છું બેન કે જે ગામના યુવાનો જે છે એની જો યુવાની ગામના લોકોને કામ ના લાગે તો યુવાની પર ધિક્કાર છે. તો યુવાનોને આપણે શું સંદેશ આપવા માંગો છો? દરેક જનની જન્મભૂમિ છે સ્વર્ગાદ અપી ઘર્યસી. માદરે વતન, દરેકને પોતાના વતન માટે એટલો ગર્વ તો હોવો જ જોઈએ ખરેખર. બરાબર, આપણે બીજું કંઈ ન આપી શકીએ, પણ આપણું ગામ, આપણું જે જન્મસ્થળ છે એનો કેમ વિકાસ થાય, કેવી રીતે એનું નામ રોશન થાય, એ માટે તો દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી જ રહી. જો દરેક નાગરિક પોતે એવું સમજશે તો હું માનું છું ત્યાં સુધી એ ગામનો ખૂબ સરસ રીતે વિકાસ થશે. હવે એક છેલ્લો પ્રશ્ન રહ્યો છે બેન કે ગામમાં ભૂગર્ભ ગટર યોજના જે છે એ ટોટલ ફ્લોપ છે, ટોટલ ફ્લોપ એન્જિનિયરિંગ પ્લાનિંગ, બોગસ એન્જિનિયરિંગ પ્લાનિંગ, કે જેના કારણે આજે તમે જુઓ તો 50% પણ સક્સેસ નથી. આજે તમને કદાચ અમે ફિલ્ડ વર્ક કરીએ છીએ એટલે તમને ખ્યાલ નહીં હોય, આજે કેટલા ઘરો, સોસાયટી, જગ્યા એવી છે કે જ્યાં હજી લાઇટના પૂરા વોલ્ટેજ નથી આવતા અને ત્યાં હજી પાણીની લાઈન પહોંચી નથી. ગટરની તો દૂરની વાત છે, માંડલ ગામની જ વાત કરું છું. તો આ જે તે સમયે જે ગટર યોજના બની હતી એને રીડેવલપ કરીને એક સુંદર આયોજન કરવામાં આવે તો ગટર યોજના વિશે આપનું શું કહેવું છે માંડલ ગામનું? ગટર યોજના ખરેખર જરૂરી છે, જ્યારે ત્યારે અમુક વિસ્તારોમાં નખાઈ ગઈ છે, પણ હવે કેમ એનો હજી બરાબર લોકો ઉપયોગ નથી કરતા. અમુક લોકો ગટરની વ્યવસ્થા હોવા છતાં પણ એ રીતનું જ પાણીનો બગાડ ને પાણી ઢોળવું ને, એટલે થોડુંક એ લોકોએ પણ સમજવાની જરૂર છે. અને અધિકારીઓ દ્વારા જો થોડું આનું વધારે પડતું કામ લેવામાં આવે સજાગતાથી કે એની લાઈનની વખતે ક્યારે એનું કામ કેવી રીતનું થાય છે તો આ બધું વ્યવસ્થિત થાય. જી, અહીંયા આપણા સવાલો બેન પૂરા થાય છે. અમારી જે લાગણી છે આપની સાથે, એક મા દીકરાની લાગણી જે છે એને હું એ પ્રકારનું સ્વરૂપ આપું છું. ખૂબ ખૂબ મારા આશીર્વાદ. હું કહું છું ભગવાન તમને આ માટે કાર્ય, આ બીજા અનેક દેશના અને ગામના અને વિકાસ માટે ભગવાન તમને ખૂબ શક્તિ આપે. તમારી પાસે જે કંઈ ઉર્જા છે એનો ભગવાન તમે આવી રીતે ઉપયોગ કરો અને આપણા ગામને કેવી રીતે ઉપયોગી થવું એવી ભાવના વધારે જાગૃત ભગવાન કરાવે, એવી હું પણ રાધે કૃષ્ણ ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના. મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને. નમસ્કાર મિત્રો, ફરીથી મળીશું આપણે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ, જય ભારત. અને મારા વર્ગ શિક્ષિકા પહેલા ધોરણના, એમને ફરીથી અમે પહેલા ધોરણમાં જે ક્લાસમાં પ્રવેશતા અને જે પગે પડતા એ આજે ફરીથી અમે કરવા માંગીએ છીએ અને પછી વિદાય લઈશું. આપના આશીર્વાદ હંમેશા ખૂબ ખૂબ ભગવાન ખૂબ તને સરસ શક્તિ આપે, સારી ખૂબ તમને જીવનમાં સુખી કરે ભગવાન.